तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होम पर। દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી પૂજાબેન આપના માટે લઈને આવ્યા છે તેનું નામ છે પ્રોટીન ચાટ। તો ચાલો કરીએ શરૂઆત। પૂજાબેન, આપણે પ્રોટીનથી ભરપૂર એવી ચાટ બનાવવાના છીએ, એટલે પ્રોટીન આપણને શેમાંથી મળે છે તો આપણને ખબર હોય છે। આજે શું લીધું છે એની વાત કરીએ। આજે આપણે આમાં શિંગદાણા, છોલે, કાળા ચણા લીધા છે અને થોડાક મેં કોર્ન નાખ્યા છે। એને પલાળી અને બાફી દીધા છે, કારણ કે જનરલી છોલે આપણે છોલે ચણા છે કે એવી રીતના જ ખાતા હોય છે છોલે કુલચામાં, પણ આજે આપણે ચાટમાં લીધા છે। અને બીજું કે પ્રોટીન ગેનર છે, મસલ ગેનર છે, એ લોકો માટે બહુ સારી આ વસ્તુ આપણે છે। પ્લસ એવું કહી શકાય કે એક જ આપણે જે બાઉલ બનાવીશું ને એમાં બધું જ આવી જશે, એટલે જેટલા પણ લોકો ડાયટ પ્લાન ફોલો કરતા હોય એ લોકો માટેની વાત છે। બિલકુલ, તો જોઈ લઈએ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ। મિક્સ આપણે છોલે અને શીંગ છે, દહીં છે, સેવ છે, ગ્રીન ચટણી, મીઠી ચટણી, કોથમીર અને લીલા મરચાં ને બીટ। ઓકે, એટલે નોન ફાયર છે આપણી આ યસ, નોન ફાયર છે। ઓકે આપણે સૌથી પહેલા આપણા જે આ કઠોળ છે એમાં થોડુંક મીઠું, થોડુંક ધાણા જીરું અને થોડુંક લાલ મરચું એટલું નાખીને પહેલા મિક્સ કરીશું। એટલે એકદમ ઝડપથી બની જાય એવું લાગે આપણને। એની અંદર થોડાક લીલા મરચાં અને ધાણા નાખીએ। લીલા મરચાં એક ક્રંચ આવે તો મજા આવે। અને બાળકોને આપવું હોય તમારે ટિફિનમાં તો તમે એ રીતના સ્કીપ કરી શકો છો। અને આપણે આમાં ચાટ મસાલો નથી નાખતા, કારણ કે દરેક ચાટમાં ચાટ મસાલો આ થોડોક ડિફરન્ટ છે। અને આમાં લીંબુ બી એટલે નથી નાખતા બીકોઝ આપણે દહીં યુઝ કરવું છે, પ્લસ ખાટી મીઠી ચટણી પણ વાપરીએ છીએ। સૌ પહેલા નીચે આપણે આપણા કઠોળ મૂકીશું। આ જોઈને જે ડાયટ નહીં કરતા હોય ને એ પણ કરવા માંડશે। એની ઉપર આપણે દહીં નાખીશું। પછી આપણી ગ્રીન ચટણી નાખીશું। કોઈ વાર તમને એવું હોય કે સાંજના મારે લાઇટ ડિનર ખાવું છે પણ કંઈક હેલ્ધી ખાવું છે, તો આ બહુ સારું ઓપ્શન છે। ટેસ્ટી, હેલ્ધી અને કંઈક નવું। ગળી ચટણી નાખીશું।
જો તમારે ગળી ચટણી ના નાખવી હોય તો આની અંદર શુગર ફ્રી કે ખાંડ નાખી શકો છો દહીંમાં. અને ગ્રીન ચટણી જો અવેલેબલ ના હોય તો તમે કોથમીર વધારે નાખી શકો છો, પણ એનો ટેસ્ટ વધારે સારો લાગે છે. હવે તો જો કે મોસ્ટ ઓફ બધાના ઘરમાં હોય જ છે બાળકોના લીધે. સેવ નાખીશું. સેવ સિવાય બધું ઝીરો ઓઇલ છે, પણ એક ક્રંચ માટે સારું ઓપ્શન છે સેવ. અને એટલા ઓઇલમાં કશું જ નથી થવાનું. થોડીક ઉપરથી કોથમીર. બીટ નાખીશું. તો કૃતિબેન રેડી છે આપણી પ્રોટીન ચાટ. વાવ, થેન્ક યુ સો મચ. આટલી સરસ વાનગી અમારા વ્યુઅર્સ સુધી થેન્ક યુ પહોંચાડી સો છે. મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો, હેલ્થ માટે પણ બેસ્ટ અને જેટલા પણ લોકો ડાયટ પ્લાન કરી રહ્યા છે એમના માટે પણ બેસ્ટ છે. તો ચોક્કસથી તમે આવી સરસ મજાની વાનગી ટ્રાય કરો તેવી હું આશા રાખું છું. અને પછી મને અને પૂજાબેન બંનેને જણાવજો કે કેવી લાગી છે તમને પ્રોટીન ચાટ. દર્શક મિત્રો, જો તમારે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના ગેસ્ટ બનવું હોય તો તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध. નમસ્કાર. પ્રોટીન ચાટ બનાવવાની સામગ્રી: બાફેલા ચણા, કાળા ચણા, કોર્ન, મીઠું, લાલ મરચું પાવડર, દહીં, ગ્રીન ચીલી, ધાણા જીરું પાવડર, ગ્રીન ચટણી, મીઠી ચટણી, સેવ, બીટ. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.